હેલો, જય શ્રી કૃષ્ણ. તમને બધાને સ્વાગત છે આજના ઇવેન્ટમાં. ગુજરાતી બધાને ફાવશે ને કે હિન્દી કરું? ગુજરાતી? વન્ડરફુલ. તો તમારા બધાનું વેલકમ છે આજના ઇવેન્ટમાં. અને ખાસ કરીને હું મારા દાદાને ગ્રેટિટ્યુડ કરું છું કે આજે આ આખું ઇવેન્ટ તમે ઓર્ગેનાઇઝ કર્યું છે અને આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. થેન્ક યુ દિલીપ દેસાઈ અંકલને કે આ આખું જે ઓર્ગેનાઇઝ કર્યું છે એમાં અમારો સપોર્ટ કરવા માટે. થેન્ક યુ ટુ માય મોમ જે અહીંયા આગળ સપોર્ટ કર્યો છે ઇવેન્ટ માટે ઓર્ગેનાઇઝ કરવા માટે. અને હજી બીજા યસ, અને જિગ્નેશ પવાની સર જે આપણા આજના મેઇન છે હોસ્ટ કહી શકું છું, આપણા ગેસ્ટ કહી શકું છું, એમને બી આપણે ઇન્વાઇટ કરીશું. તો અત્યારના આપણે સાંભળ્યું કે આપણે હેલ્થ માટે થઈને આ જે ઇવેન્ટ છે, આ જે વસ્તુ છે જે હું તમારી સાથે ડિસ્કસ કરીશ, તો એ વસ્તુ આપણા હેલ્થ માટે કેમ સારી છે. ઠીક છે, 10 થી 15 મિનિટ લઈશ અને એમાં આખું તમને બતાવી દઈશ કે આ શું છે અને કેમ સારું છે આપણી બોડી માટે. તો સૌથી પહેલાં આપણે બધા શું કરતા હોઈએ છીએ ઘરે હેલ્ધી રહેવા માટે? કાંઈ ને કાંઈ ડેલી લાઈફમાં કરતા હોઈએ છીએ. શું કરીએ છીએ? યસ, ખોરાક. પછી સારું પાણી. યસ, વોક. યસ, વન્ડરફુલ, થેન્ક યુ. તો આ બધું આપણે ડેલી લાઈફમાં કરીએ, રાઈટ? ખાવાનું છે, હવા છે, વોક છે, ડાયટ છે, સ્લીપ છે, મેડિટેશન છે. યસ, પણ આ બધી વસ્તુ આપણે ડેલી લાઈફમાં કોણ રોજ કરી શકે છે? એક દિવસ પણ ગેપ પાડ્યા વગર કોણ કરી શકે છે? બધા કરીએ છીએ, આપણે બધા કરીએ છીએ. નથી કરતા? નથી કરી શકતા? પોસિબલ નથી. હેક્ટિક લાઈફ છે મુંબઈની. યસ, વેલકમ ઋતુ મેમ. તો આપણે જે હેલ્ધી આપણી જે રૂટીન છે, હેક્ટિક રૂટીન, એમાં હેલ્ધી કેવી રીતે રહી શકીએ એ આપણે આ એક ડિવાઇસ જે છે મેડિકલ ડિવાઇસના થ્રુ જાણશું. એક નાનો શિફ્ટ કરવાથી આપણા લાઈફમાં આપણે આપણી ફેમિલી જે છે હેલ્ધી કેવી રીતે રહી શકે છે. વેલકમ ટુ ઇનાજિક. ઇનાજિક જાપાનીઝ કંપની છે જે મેન્યુફેક્ચર કરે છે વોટર આયોનાઇઝર્સ, અને એમાંથી જે વોટર પ્રોડ્યુસ થાય છે એને કહેવાય છે કેંગિન વોટર વર્લ્ડ વાઇડ. કેંગિનનો શબ્દ એ જાપાનીઝ શબ્દ છે જેનો મતલબ થાય છે રિટર્ન ટુ ઓરિજિન. એક એવા દોર તરફ જવું જ્યાં આપણા બધા પૂર્વજો એન્સેસ્ટર્સ જે હતા એકદમ હેલ્ધી હતા. યસ, તો આજના ડેટમાં જે હવા, પાણી અને ખોરાક આપણે લઈએ છીએ, એર, વોટર, ફૂડ, એ બહુ જ પોલ્યુટેડ છે. શું કોઈ રાસ્તો છે કે કોઈ માધ્યમ છે કે એ બધું પોલ્યુશન નિકાળીને આપણે સ્વસ્થ હવા ઇન્હેલ કરી શકીએ? છે કોઈ રાસ્તો? એરને આપણે ક્લીન કરી દઈએ એવો નથી. આપણે જે ફૂડ ખાઈએ છીએ એમાંથી પેસ્ટિસાઇડ્સ નીકાળીને પછી એ સારું ફૂડ કન્ઝ્યુમ કરીએ એવો કોઈ રાસ્તો છે આપણી પાસે? કોઈ માધ્યમ છે? નથી. જે પાણી આપણે પીએ છીએ એ પાણી આપણે એમાંથી ક્લોરીન અને ફ્લોરાઇડ નીકાળીને પછી શુદ્ધ કરીને પી શકીએ એવો કોઈ ઓપ્શન છે આપણી પાસે? ટુ સમ એક્સટેન્ટ છે ને, પ્યોરિફાયર્સ ક્લીન કરે છે, રાઈટ? પણ યસ, આરો ઘણા બધા છે. તો માર્કેટમાં તો ઘણા બધા છે પ્યોરિફાયર, ફિલ્ટર. તમને લાગતું હશે આ બીજું એક? નહીં, આ બીજો એક નથી. આ એક નવી ટેકનોલોજી છે જે 51 વર્ષથી માર્કેટમાં છે. 153 દેશના લોકો આને વાપરે છે અને ઇન્ડિયામાં લોન્ચ થઈને 9 વર્ષ થયું છે. 9 વર્ષ. સ્ટીલ હજી ઇન્ડિયામાં ઘણું અવેરનેસ આના બારેમાં થવું બાકી છે. તો આ જે પાણી છે એ શું કરે છે? આપણી બોડીને કેવી રીતના હેલ્ધી રાખે? તમને બધાને હું ઓપ્શન આપું, હેલ્થ અને વેલ્થ. તમે લોકો શું ચૂઝ કરશો? હેલ્થ, વન્ડરફુલ. વેલ્થ વાળું છે કોઈ? કોઈ નહીં? યસ, વન્ડરફુલ સર. સારી હશે તો વેલ્થ. કરેક્ટ. આપણી હેલ્થ સારી હશે તો વેલ્થનું આપણું જે બી હશે આપણે એન્જોય કરી શકશું. અગર વેલ્થ બધી હેલ્થને સારી કરવા પાછળ જતી રહેશે તો આપણી વેલ્થનો કોઈ મતલબ જ નથી. સો સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેલ્થ. અને આજના તારીખમાં જે મોબાઈલ્સ આવી ગયા છે, જે રેડિયેશન વધી ગયું છે, જે આપણે દેખાતું નથી બટ આપણી બોડીને કેટલું નુકસાન કરે છે આપણે સોચી નથી શકતા. અને આપણું જનરેશન જે નવું આવી રહ્યું છે,
આજે ત્રણ તો છોડો 6 મહિનાનો છોકરો પણ મોબાઈલ લઈને બેસે છે. ખાવા માટે એને મોબાઈલ વગર ચાલતું નથી. તો એ બધી વસ્તુ આપણી હેલ્થને, આપણા બ્રેનને બહુ જ ઇમ્પેક્ટ કરે છે. તો એનાથી બચવાનું શું સોલ્યુશન છે? મોબાઈલ ફોન્સ તો આજકાલ આપણા બધાના જ બિઝનેસ, બધા જ કામ મોબાઈલ લેપટોપ વગર પોસિબલ નથી. ઇન્ટરનેટ વાઈફાઈ વગર પોસિબલ નથી. બટ એમાંથી જે નીકળતું રેડિયેશન છે એનાથી કેવી રીતે બચી શકશું એનો બી હું સોલ્યુશન આપીશ. હેલ્થની વાત કરું તો આપણી જે બોડી છે એ 70% વોટરથી બની છે. કહેવાય છે ને આપણા સ્ક્રિપ્ચર્સમાં બી, વોટર ઇઝ લાઈફ, જલ હી જીવન હૈ. કેમ? કારણ કે આપણું શરીર જે છે 72% પાણીથી બન્યું છે. હર એક અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રપોર્શનમાં પાણી રહે છે. આપણા હડ્ડીઓમાં 22% હોય, કિડનીમાં 80% છે, સ્કિનમાં 70%, હાર્ટમાં 75% અને બ્રેનમાં 85%. હવે શું થશે કે મારા બ્રેનમાં કે આપણા બ્રેનમાં 85% પાણી નહીં પહોંચે. શું થશે? આપણને હેડેક થાય છે. ઘણા લાંબા સમય પછી સીવિયર હેડેકનું રૂપ લે છે અને ઘણો લાંબો સમય પછી આફ્ટર અ લોંગ પીરિયડ આપણને કોઈ બીમારી થાય છે, કોઈ બીમારીનું રૂપ લે છે. જેમ કે માઇગ્રેન્સ છે, ટ્યુમર્સ છે. આપણે બધાએ સાંભળ્યું છે એ બધી ડિઝીઝીસનું નામ. તો આ બધું થાય છે કેમ? કોઈ બી ભાગનું એક્ઝામ્પલ લઈ લો. મેઇન કોઝ છે ડિહાઇડ્રેશન. બરાબર પાણી નહીં પહોંચવાના વજહથી આપણને કોઈ ના કોઈ રોગ થતા હોય છે. તો એનું સોલ્યુશન શું? હાઇડ્રેટેડ રહો. હાઇડ્રેટેડ રહેશું, આપણી શરીરને બરાબર પાણી પહોંચશે બરાબર માત્રામાં, તો આપણને ઇલનેસ આવશે જ નહીં. કારણ કે 70% આપણું બોડી વોટરથી બન્યું છે. બટ આપણે હંમેશા ફોકસ ક્યાં કરીએ છીએ? ફૂડ ઉપર. આજે ખાલી 12% રોલ પ્લે કરે છે આપણા શરીરના હેલ્થને સારી રાખવા પાછળ. આજે આપણે જે આ બધું ખાઈએ છીએ ને, એકદમ બધું જોઈને ખાઈએ છીએ ને, આખું ફૂલ મિલ છે કે નહીં? હા, જંક ફૂડ ને બધું બી પાર્ટ બની ચૂક્યું છે, પણ આ બધું જોઈને જ ખાઈએ ને, ડ્રાય ફ્રૂટ્સ, વેજીટેબલ્સ. પણ એ બધું બી કેવું છે? પોલ્યુટેડ છે, પેસ્ટિસાઇડ્સ વાળું. પણ આજથી અગર આપણે પાણી ઉપર ધ્યાન આપીએ, જે સૌથી મેઇન છે, હું કેન્ગન વોટર ઉપર કહીશ કે ધ્યાન આપો. કારણ કે આપણી શરીર જે છે પાણીથી બન્યું છે. આ કેન્ગન વોટરમાં એ પ્રોપર્ટીઝ મળે છે જે આપણને ગંગોત્રીના પાણીમાં મળે છે. ગંગોત્રીનું પાણી સાંભળ્યું છે? ગૌમુખ ઓરિજિન. એ સૌથી હોલી કહેવાય છે ઇન્ડિયામાં, હોલી વોટર. કેમ? કારણ કે એટલું સ્વચ્છ અને એટલું શુદ્ધ અને મીઠું હોય છે કે તમને જે બી રોગ બી થયા હોય ને, તમે એ પાણી પીશો તો તમને સ્વસ્થ લાગશે તમારું શરીર. તમને એનર્જી ફીલ થશે અને એ પીયા રાખશો ને તમે, તો તમારો જે બી રોગ છે ને એ સારો થઈ જાય છે. તો આજના ડેટમાં આપણે ઘરે બેસીને ગંગાનું પાણી પી શકશું કે ગૌમુખનું પાણી? પોસિબલ નથી. પણ કેન્ગન વોટરના રૂપમાં આપણે એ પોસિબલ કરી શકીએ છીએ. કારણ કે કેન્ગન વોટરમાં એ પ્રોપર્ટીઝ છે જે એની અંદર મળે છે. ફર્સ્ટ, માઇક્રો ક્લસ્ટરિંગ. આપણે જે પાણી પીએ છીએ એ જાડું પાણી છે. આ પાણી છે, તમારા ઘરનું પાણી છે, કોઈ બી બોટલ વોટર લઈ લો, કોઈ બી બ્રાન્ડનું, આપણું એ પાણી જાડું હોય છે, 15 to 20 ક્લસ્ટર્સનું. પણ એ જ પાણી આપણા જ્યારે આ મેડિકલ ડિવાઇસની અંદર ઇનપુટની જેમ જશે, આઉટપુટમાં કેન્ગન વોટર આપણને એટલું પતલું પાણી આપે છે ને કે 1 મિનિટની અંદર આપણા હર એક સેલ્સની અંદર પેનિટ્રેટ થઈ જાય છે. હવે તમે બધાએ જ એક્સપિરિયન્સ કર્યો હશે, આપણે 1-2 ગ્લાસ પાણી પી લઈએ અને પછી વોક કરીએ, જમ્પ કરીએ, સૂઈ જઈએ તો પાણી પેટમાં હલતું આપણને ફીલ થાય છે? કોઈને એક્સપિરિયન્સ થયું છે? યસ. તો આવું કેમ થાય છે? કારણ કે પાણી એટલું જાડું છે. હવે આપણે ગ્રીન ટી પીવી હોય તો આપણને હીટ કરવું પડશે વોટરને, કાં તો બોઇલ કરવું પડશે. બટ કેન્ગન વોટરની અંદર આપણે ગ્રીન ટી નોર્મલ ટેમ્પરેચર પર બનાવી શકીએ છીએ. એનો મતલબ શું? એનો મતલબ આપણે આ જે કેન્ગન વોટર છે એટલું પતલું છે કે જે બી ફૂડ આપણે એની અંદર બનાવશું, કુક કરશું, એ ફૂડના બધા ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ કરશે પાણી, અને પાણી બી કઈ ન્યુટ્રિયન્ટ્સ છે એની અંદર, તે બેઉના ન્યુટ્રિયન્ટ્સ આપણા હર એક સેલ સુધી પહોંચાડે છે. બોલો આપણે કયું પાણી પીવું જોઈએ? તમારે ડિસાઈડ કરવાનું છે. હેલ્થ તમારી છે. આ ડોક્ટર વિક્ટર રાય છે જે પીએચડી કરેલું છે બાયોલોજિકલ કેમિસ્ટ્રી MIT થી. એ કે છે આપણું શરીર ખાલી 15% એબ્ઝોર્બ કરે છે ટેપ, સ્પ્રિંગ, બોટલ અને વેલ વોટર, જ્યારે 85 to 95% એબ્ઝોર્બ કરે છે કેન્ગન વોટર.
6 ગુણા વધારે હાઇડ્રેટિંગ છે આપણા શરીર માટે કેન્ગન વોટર. ડિસાઇડ આપણે કરવું છે કે આપણને બોડી હાઇડ્રેટેડ રાખવી છે કે નથી રાખવી. એન્ટીઓક્સિડેશન સેકન્ડ પ્રોપર્ટી. આપણે જે પાણી પીએ છીએ ને એ તો હું એના પર બી આવીશ, પણ આપણે જે હવા લઈએ છીએ મેં 3 વસ્તુ કીધી, એર, વોટર અને ફૂડ. એર ઉપર વાત કરીએ. એર જે છે પોલ્યુટેડ છે, રાઈટ, પણ એ આ નોર્મલ જે એર પણ છે ને એ આપણા બોડી ઉપર છે ને હાર્મ કરે છે. ઓક્સિડેશન સાંભળ્યું હશે કોઈ નામ? યસ. તો ઓક્સિડેટિવ સ્ટ્રેસ ક્રિએટ કરે છે, જેના કારણે આપણી બોડી જે છે ને સિકનેસ અને એજિંગ તરફ જાય. પણ એનાથી બચવા માટે આપણે એન્ટીઓક્સિડન્ટ્સ લઈએ છીએ. ફ્રૂટ્સ, લીફી વેજીટેબલ્સ, ગ્રીન ટી એ સારા સોર્સિસમાં આપણને એન્ટીઓક્સિડન્ટ્સ આપે છે, રાઈટ. પણ એક દિવસમાં તમે મને બોલો, એક દિવસમાં તમે એકલા 16 કપ ગ્રીન ટી પી શકવાના છો? નથી પોસિબલ. 5 એપલ્સ ખાઈ શકશો? નહીં. અરે 5 કેજી બ્રોકોલી ખાઈ લો, ખાઈ શકશો એક દિવસમાં? નહીં. બટ આટલું ખાવાથી આપણા બોડી પર 24 અવર્સમાં જેટલું ઓક્સિડેશન થાય છે ને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે આટલું ખાવું જરૂરી છે. અને મજાની વાત તમને કહું, આ આટલું બધું ક્વોન્ટિટી ખાવાથી જેટલા એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે ને એટલું ખાલી 1 ગ્લાસ કેન્ગન વોટર પીવાથી મળે છે. ઓન્લી 1 ગ્લાસ. પ્રેક્ટિકલી ચેક કરીએ કે આપણે જે પાણી પીએ છીએ એમાંથી એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે કે નહીં. આ બધી સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે, પ્રૂવન ઇન્ફોર્મેશન છે જે હું તમારી સાથે શેર કરી રહી છું. ORP છે, ઓકે, ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, જેનાથી આપણે ઓક્સિડેશનને ટેસ્ટ કરશું. માઇનસ ORP છે અને પ્લસ ORP છે. જેટલું વધારે માઇનસની તરફ હશે ને રેન્જ, એટલું વધારે એની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ છે, આપણા બોડી માટે સારું છે. પાણીનો કલર પિંક થયો તો માઇનસના રેન્જમાં છે, પાણીનો કલર અગર ચેન્જ નહીં થાય તો પ્લસના રેન્જમાં છે. આ બધી વસ્તુ કોલ્ડ ડ્રિંક્સ, ટેપ વોટર, બોટલ વોટર, RO વોટર, હાર્ડ ડ્રિંક્સ બધી આપણી હેલ્થ માટે નથી સારી. અને આ બધી વસ્તુ જે છે ને હેલ્થ માટે સારી છે. વિટામિન સી ના બધા સોર્સિસ, ગ્રીન ટી, ફ્રૂટ્સ, લીફી વેજીટેબલ્સ, કોડ લિવર ઓઇલ અને કેન્ગન વોટર. અહીંયા આગળ 4 ગ્લાસીસ મેં લીધા છે. કોઈ ઘરનું પાણી લાવ્યું છે? યસ મેમ, પ્લીઝ. આપણે ટેસ્ટ કરશું અહીંયા લાઈવ. અહીંયા 4 ગ્લાસીસ લીધા છે મેં. એક ગ્લાસમાં એડ કરશું. થેન્ક યુ. એક ગ્લાસમાં મેમ એમના ઘરેથી લાવેલા છે વોટર, એ આપણે યુઝ કરશું. બધાને દેખાય છે ગ્લાસીસ? યસ, થેન્ક યુ. સેકન્ડ ગ્લાસમાં આપણે લઈશું અહીંયાનું બોટલ વોટર લઈએ. થર્ડમાં લેશું કોલ્ડ ડ્રિંક્સ. અગેન કોઈ બી બ્રાન્ડની, કોઈ બી કલરની લઈ શકીએ છીએ, બટ ખાલી ડેમોન્સ્ટ્રેશન પર્પઝ માટે આ કરી રહ્યા છે. કોલ્ડ ડ્રિંક્સથી કોઈ લેવા દેવા નથી. અને લાસ્ટ ગ્લાસમાં લેશું કેન્ગન વોટર. ઇનાચે કંપનીનું કેન્ગન વોટર. હવે આ પ્રોપર્ટીને ચેક કરવા માટે આપણે લઈએ છીએ એક ટેસ્ટર જેનું નામ છે ફિનોફથેલિન. ફિનોફથેલિન ORP ને ટેસ્ટ કરવા માટે આપણે યુઝ કરીશું ફિનોફથેલિન. હરેક ગ્લાસમાં એડ કરીએ છીએ. આ છે ટેપ વોટર મેમના ઘરનું. આ છે કોલ્ડ ડ્રિંક્સ, સોરી આ છે યસ બોટલ વોટર છે. આ છે કોલ્ડ ડ્રિંક્સ અને આ છે કેન્ગન વોટર. હવે આપણે આ 4 અલગ અલગ ગ્લાસીસ નથી, આ 4 અલગ અલગ બોડીઝ છે જે અલગ અલગ ટાઈપનું પાણી કન્ઝ્યુમ કરે છે. આજથી અગર આપણે કેન્ગન વોટર પીવાનું સ્ટાર્ટ કરશું તો આપણી બોડીમાં શું ચેન્જીસ આવશે? આ મેમના ઘરનું પાણી બોડીને પ્રોપર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે. બોટલ વોટર, કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સમાં ફરક પડ્યો નહીં? પણ આપણે એક સિપ પણ પીએ ને કોલ્ડ ડ્રિંક્સનું, એક સિપ પણ પીશું ને આપણે, આપણી બોડી જે છે આખી ઓક્સિડાઇઝ થઈ જશે.
આખી બોડી જે છે ઓક્સિડાઇઝ થઈ જશે. હવે આ ફૂડની વાત કરું, આ બધા ફૂડ આઇટમ્સ આપણા રોજની લાઈફસ્ટાઈલનો એક પાર્ટ છે. રોજ નહીતર લાઈફસ્ટાઈલનો તો પાર્ટ છે જ. હા, આપણે આ જંક ફૂડ બોલો કે હેલ્ધી ફૂડ બોલો, હેલ્ધી આપણને હેલ્ધી રાખે, યુથફુલ રાખે, યંગ રાખે, અને જંક ફૂડ આપણને સિકનેસ અને એજિંગ તરફ લઈ જાય. 1994 સુધી ખાલી જાપાનના હોસ્પિટલ્સમાં યુઝ થયું હતું R&D પર્પઝ માટે, અને પછી એને મેડિકલ ગ્રેડનું સર્ટિફિકેશન આપવામાં આવ્યું ISO 13485 નું. આ અલગ અલગ હેલ્થ એક્સપર્ટ્સ છે જે આને એન્ડોર્સ કરે છે. આ રોબર્ટ જી રાઇટ છે, ડિરેક્ટર ઓફ અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ. બધાએ સાંભળ્યું છે યુવરાજ સિંહ, કેન્સર થયું હતું, US ગયા હતા ટ્રીટમેન્ટ માટે, મેડિકેશનની સાથે કેન્યન વોટરની ટ્રીટમેન્ટ ચાલતી હતી. આ બુક લઈ ગઈ છે કિલિંગ કેન્સર નોટ પીપલ, જે અહીંયા મારી પાસે બી અવેલેબલ છે. અહીંયાથી કોણ ઇંગ્લિશ વાંચી શકશે મારા માટે? યસ સર, વન્ડરફુલ. તમે બધા અહીંયા સ્ક્રીન ઉપર સેમ લાઈન જોઈ શકો છો. If I were looking for an electrolysis unit today, I would choose the SD501 made by the Energis company. I have explained most of my reasoning for this decision in earlier comments. The versatile multifunction SD501 is rather expensive at just under $4,000, but worth every penny, and is simply the Rolls Royce of water ionizer. થેન્ક યુ સો મચ. અહીંયા આગળ રોલ્સ રોયસ કીધું છે. કારની ઇન્ડસ્ટ્રીમાં રોલ્સ રોયસ કારને બેસ્ટ કહેવામાં આવે છે. એવી રીતના જ વોટર આયોનાઇઝર ઇન્ડસ્ટ્રીમાં ઇનાજી કેન્યન વોટરને બેસ્ટ કીધું છે. પોતે પીવે છે, પેશન્ટ્સને પીવડાવે છે, અને અલગ અલગ બુક્સ લખી છે. એમાં બી કેન્યન વોટરના બારેમાં ઘણી બધી વસ્તુ શેર કરી છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, એમાંની મારી પાસે 2 બુક્સ અવેલેબલ છે, 2 બુક્સ, ધી એન્ઝાઇમ ફેક્ટર અને ધી રેજ્યુવેનેશન એન્ઝાઇમ. હવે આ 2 બુક તો અત્યારના ટાઈમ થોડો ઓછો છે, પણ અહીંયા આગળ હવે તમે જોઈ શકો, ફર્સ્ટ લાઈનમાં લખ્યું છે ડ્રિંકિંગ કેન્યન વોટર કેન હેલ્પ ક્યોર ઓબેસિટી. ફર્સ્ટ લાઈનમાં જ છે. PDF શેર કરીશ તમારી લોકો જોડે. અને આ એક લાસ્ટ એક બુક છે, એમાં લખ્યું છે આખું એક ચેપ્ટર છે કેન્યન વોટરના વિશે, ચેપ્ટર 18. બધી તમને PDF શેર કરવામાં આવશે. અને આ બધા તો ઇન્ટરનેશનલ ડોક્ટર્સ થયા ને. તમે પૂછો નેશનલ છે, ફર્સ્ટ ઇન્ડિયન વુમન ડોક્ટરે કેન્યન વોટર ઉપર આ બુક લખેલી છે, ડોક્ટર સંગીતા જાદવે. આની અંદર ઘણી બધી વસ્તુ છે કે આપણી હેલ્થ કેવી રીતના સારી રહી શકે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે, આપણી બોડીને શું નુકસાન કરે છે, એનાથી કેવી રીતે બચવું જોઈએ, એન્ડ હાઉ કેન્યન વોટર કેન હેલ્પ અસ. અને એની અંદર સાથે ઘણી બધી ટેસ્ટિમોનીઝ છે, અલગ અલગ રોગોમાં લોકોને શું ફાયદા મળ્યા છે. ડોક્ટર દેવ કાર્પેન્ટરે લખી છે. આની અંદર બી ઘણી બધી ટેસ્ટિમોનીઝ લખેલી છે. ઓબ્વિયસલી ઘણી ઇન્ફોર્મેશન બી છે આયોનાઇઝ્ડ વોટરના બારેમાં, ટેસ્ટિમોનીઝ બી છે. તમને રીડ કરવું હોય તો તમે લોકો પછી સેશન પછી રીડ કરી શકો છો, ઓર PDF તમને મળી જશે. ડિવાઇસની વાત કરું તો આ ડિવાઇસ જે છે એકદમ કોમ્પેક્ટ સાઇઝનું, આપણા ઘરના કિચનમાં આરામથી લાગી જાય. 2 આઉટલેટ છે જ્યાંથી વોટર પ્રોડ્યુસ થાય છે. 0% વેસ્ટેજ ઓફ વોટર, 0% વેસ્ટેજ ઓફ વોટર. અલગ અલગ બટન્સ છે, અલગ અલગ ટાઈપનું પાણી નીકાળવા માટે, પાવર ઓન ઓફ માટે બટન છે, LCD પેનલ છે જ્યાં આપણે ઇન્ડિકેશન્સ આવે છે. જે બી ડિવાઇસને જોવે એ ડિવાઇસ પોતે જ અત્યારે આપણને કહે છે. આપણું જે ઘરનું પાણી છે એ જ આની અંદર ઇનપુટની જેમ જશે અને આઉટપુટમાં 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોટર પ્રોડ્યુસ કરે છે. 8.5, 9, 9.5 જેને કેન્યન વોટર કહેવાય છે, ડ્રિંકિંગ અને કુકિંગ પર્પસીસ માટે યુઝ થાય છે. 7 pH નો ક્લીન વોટર છે જે મેડિસિન્સ લેવા માટે યુઝ થાય છે, જે 5 યર્સથી બિલો જે બેબીઝ હોય એ લોકો માટે યુઝ થાય છે. 6 pH નો બ્યુટી વોટર છે જે એક્સટર્નલી આપણે સ્કિન માટે યુઝ કરી શકીએ છીએ. આપણને કોઈ બી સ્કિન રિલેટેડ હેલ્થ ઇશ્યુઝ હોય ને એના માટે બહુ યુઝફુલ છે. સ્કિન ટોનિંગ, હેર ટોનિંગ, પ્લાન્ટ્સ અને પેટ્સ માટે બી યુઝ કરી શકીએ છીએ.
2.5 pH નું સ્ટ્રોંગ એસિડિક વોટર છે. અગેન એક્સટર્નલ યુઝ માટે છે. આપણને સ્કિન રિલેટેડ કાંઈ બી હવે ગેંગ્રીન થયું હોય, વુન્ડ થયો હોય, કાં તો આપણને મોસ્કિટો બાઇટ થયું હોય, સોરાઇસિસ હોય, વ્હાઇટ પેચીસ જે થયા હોય, પિમ્પલ્સ, ડાર્ક સર્કલ્સ, ટેનિંગ, એ બધા વસ્તુ માટે આ 2.5 સૌથી બેસ્ટ છે. ઇનફેક્ટ તમને લોકોને ટીથમાં કોઈ કેવિટી હોય, યેલો હોય, દુખે છે, એનાથી ગાર્ગલિંગ કરો, તમને બેસ્ટ રિઝલ્ટ્સ મળશે. ગળામાં કોઈ ખરાશ છે, બેસ્ટ રિઝલ્ટ્સ. ઇનફેક્ટ હું તો કહીશ કે આ એક ડિવાઇસ અપનાવવાથી છે ને આપણા ઘરના જે મેક્સિમમ એક્સપેન્સીસ હોય છે ને, મંથલી એક્સપેન્સીસ નાના એ બધા છે ને કટ આઉટ થઈ જાય છે. આ 2.5 વોટરને આપણે યુઝ કરી શકીએ છીએ. પોતું મારવા માટે આપણે કોઈ સોલ્યુશન નથી વાપરતા, એના બદલે તમે ખાલી 2.5 વાપરો, 99.99% જર્મ્સ કિલ થઈ જશે. દુબઈ છે ને, દુબઈ સાંભળ્યું છે બધા? દુબઈની ગવર્મેન્ટે છે ને ઓફિશિયલી સર્ટિફાઈ કર્યું છે 2.5 pH વોટરને એઝ નેચરલ સેનિટાઇઝર. અને લાસ્ટ એક 11.5 pH નું સ્ટ્રોંગ કેન્ડિન વોટર કહેવાય છે. એ શું કામ કરે છે, એક લાસ્ટ ડેમોન્સ્ટ્રેશનથી 5 મિનિટમાં પ્રેઝન્ટેશન એન્ડ કરીશ. આપણે જે ખાવાનું ખાઈએ છીએ બધાને પ્યારું છે, પણ ફૂલ ઓફ પેસ્ટિસાઇડ્સ. ઘરે આપણે ધોઈ લઈએ છીએ પણ પેસ્ટિસાઇડ્સ નીકળતા નથી. મેન્ટલ સેટિસ્ફેક્શન, અરે નીકળી ગયું પેસ્ટિસાઇડ્સ, માટી નીકળી ગઈ, અરે ગંદુ પાણી નીકળી ગયું, પેસ્ટિસાઇડ્સ નીકળી ગયા. બટ નહીં ફ્રેન્ડ્સ, નો. પહેલાના ટાઈમમાં પાવડર બેઝડ હતા, નીકળી જતું હતું. આજના ડેટમાં ઓઇલ બેઝડ આવે છે, નીકળતું નથી. આ પ્રેક્ટિકલી ચેક કરશું. આપણે 2 ગ્લાસીસ લેશું. 2 ગ્લાસની અંદર ડેમોન્સ્ટ્રેશન પર્પસીસ માટે અહીંયા સીસમ ઓઇલ લેવામાં આવે. કિચનમાં સૌથી વધારે ઇન્ડિયામાં વિમેન્સ હોય છે. કુકિંગ કરતા કરતા જે વેપર્સ હોય છે, એ વેપર્સના થ્રુ કેન્સર વધે છે વિમેનની અંદર. હવે 2 ગ્લાસમાં સીસમ ઓઇલ લીધું, તો 1 ગ્લાસમાં આપણે એડ કરશું મેમના ઘરનું પાણી. બધા જ પાણી લઈ લો, કોલ્ડ ડ્રિંક્સ, ટેપ વોટર, બોટલ વોટર, બધું એક જ છે. ઓઇલ અને વોટર મિક્સ થશે તો શું થશે? ઓઇલ ઉપર આવશે, યસ, પરફેક્ટ. પણ જ્યારે આપણે બીજા ક્લાસમાં 11.5 pH નું સ્ટ્રોંગ કેન્ડિન વોટર એડ કરશું તો શું થશે? ગ્લાસને જોજો, આ શું થયું? સાયન્ટિફિકલી આને ઇમલ્સિફિકેશન કહેવાય. ઓઇલનું જે આખું સ્ટ્રક્ચર હતું એને બ્રેક કરી કાઢ્યું. આ પ્યોર વોટર એડ કર્યું છે, કોઈ કેમિકલ પેસ્ટિસાઇડ્સ નથી અંદર. આને હું કન્ઝ્યુમ કરીને બી તમને બતાવી શકું છું. એનો મતલબ શું? આ પાણી આપણે જે બી પેસ્ટિસાઇડ્સ વાળું ફૂડ લાવીએ છીએ ઘરમાં, આની અંદર સોક કરશું ને, બધા પેસ્ટિસાઇડ્સ નીકાળી દેશે. જે બી કલર લાગ્યા હોય છે ને એ બી નીકાળી દેશે. એનો મતલબ ઘરે બેઠા ઓર્ગેનિક ફૂડ આપણે કન્ઝ્યુમ કરી શકીએ છીએ, એક્સ્ટ્રા એક્સપેન્સ કર્યા વગર. અગેન હેલ્થ ઇશ્યુઝ કાંઈ હોય તો 11.5 ને એઝ મેડિસિન આપણે કન્ઝ્યુમ કરી શકીએ છીએ, 30 to 50 ml રાતના અને સવારના. અલગ અલગ સ્ટડીઝ થઈ છે, રિસર્ચ થયું છે જાપાન, કોરિયા અને યુએસએમાં કે આ વોટર જે છે અલ્કલાઇઝિંગ છે, હાઇડ્રેટિંગ છે, એનર્જાઇઝિંગ છે, એન્ટીઓક્સિડાઇઝિંગ છે અને ડિટોક્સિફાઇંગ છે. અલગ અલગ હેલ્થ બેનિફિટ્સ છે. ઇનાજી કંપની ક્લેમ નથી કરતું આ પાણી પીવાથી XYZ બીમારી તમારી સારી થઈ જશે. એક રીઝન, હર એકનું બોડી અલગ છે, અલગ ટાઈમ પર રિએક્ટ કરશે. કોઈને જલ્દી રિઝલ્ટ મળશે, કોઈને લેટ મળશે, બસ. બાકી અગર તમે કન્સિસ્ટન્ટલી વાપરશો તો તમને બેનિફિટ્સ મળે, હીલિંગ મળે. અલગ અલગ વર્લ્ડ વાઇડ યુઝર્સ છે આના. સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ આને યુઝ કરે છે કારણ કે લોકો માટે હાઇડ્રેશન સૌથી ઇમ્પોર્ટન્ટ હોય. આ રિયલ લાઈફ સેલિબ્રિટીઝ સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. અલગ અલગ સર્ટિફિકેશન્સ મળેલા છે કંપનીને. ISO 13485 મેડિકલ ગ્રેડનું સર્ટિફિકેશન છે, ISO 14001 9001 નું, અને એક US માર્કેટનું સ્ટેન્ડર્ડ સર્ટિફિકેશન કોઈ બી વોટર રિલેટેડ પ્રોડક્ટ્સ માટે જરૂરી છે, એ WQA નું બી મળ્યું છે. અને એનું જ એડવાન્સ ગોલ્ડ સીલ સ્ટેન્ડર્ડ સર્ટિફિકેશન એકમાત્ર ઇમેજિક કંપનીને આજ સુધી વર્લ્ડ વાઇડ 4 સ્ટારનું મળેલું છે. અલગ અલગ આપણે
એક મિનિટ, જોયું, રિવાઇઝ કર્યું તો મેડિકલી સર્ટિફાઈડ ડિવાઇસ છે, ટોપ વીવીઆઈપી ડોક્ટર્સ એન્ડોર્સ કરે છે, કહી શકું 6500. કરન્ટલી 51 યર્સ થઈ ગયા છે માર્કેટમાં, 5 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વોટર પ્રોડ્યુસ કરે છે, એકમાત્ર આયોનાઇઝર છે આખા દુનિયામાં જે 2.5 ને 11.5 pH ને પ્રોડ્યુસ કરે છે અને વર્લ્ડના ટોપ સેલિબ્રિટીઝથી લઈને કોમન પીપલ આના યુઝર્સ છે. આપણે જે પાણી પીએ છીએ કેવું પાણી છે? ઓક્સિડાઇઝ્ડ વોટર, એસિડિક, જાડું પાણી, કેમિકલ વાળું ખાવાનું ખાઈ રહ્યા હતા. પણ આજથી અગર આપણે કેન્ગન વોટર અપનાવે, આજ સુધી તો સોલ્યુશન નહોતો, હવે સોલ્યુશન આપણને ખબર પડી છે. હવે આ સોલ્યુશન આપણે આ નોલેજને કેવી રીતના યુઝ કરીએ છીએ એ આપણા ઉપર છે. નોલેજ જે યુઝ નથી કરતા એ ગાર્બેજ સમાન છે, રાઈટ? આ મને મારા મેન્ટરે કીધું હતું. તો આ નોલેજ યુઝ કરવી નહીં કરવી તમારી ચોઇસ. હેલ્થ તમારી, ફેમિલી તમારી, ડિસિઝન ભી તમારો. આજથી અગર કેન્ગન વોટર ચૂઝ કરીએ તો શું મળે? -450 થી લઈને -850 સુધીનો ORP એટલે એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે. અલ્કલાઇન આયોનાઇઝ્ડ વોટર મળે છે, પતલું પાણી પણ મળે છે, માઇક્રોક્લસ્ટર્ડ, કેમિકલ્સ નીકાળી શકે ફૂડમાંથી એવું 11.5 pH નું પાણી મળે છે. બ્યુટી વોટર 2.5 જેના મલ્ટિપલ યુઝેસ છે. આરામથી બેસીને આપણે એના પર વાત કરશું હજી શું યુઝેસ છે, ઠીક છે? કરે છે જુનિયર 4, SD501, K8 Super 501 અને લાસ્ટ છે એક NS પર શાવર સ્કિન કેર પર્પસ માટે 2 લાખ રૂપીસનું. આ જુનિયર 4 પ્લેટ્સ GST ઇન્ક્લુડેડ પ્રાઇસ છે 2,18,000 રૂપીસ. SD501 7 પ્લેટ્સ 2,77,000 રૂપીસ. હવે તમને લોકોના મનમાં એક વસ્તુ આવતી હશે ને, અરે યાર શિટ, આટલું સરસ પાણી છે યાર, બહુ મોંઘું છે, કોણ નાખે 2 લાખ 3 લાખ રૂપિયા? થયું? કોઈને થયું? સાચું બોલજો, હેલ્થની વાત છે, સાચું બોલો. થયું હશે ઘણા લોકોને, કાંઈ વાંધો નહીં. મને બી થયું હતું, મારા ફેમિલીને બી થયું હતું. નોર્મલ વસ્તુ છે, હ્યુમન ટેન્ડન્સી. હેલ્થ માટે કોઈ પૈસાની ઇન્ડિયામાં તો નહીં જ નાખે, રાઈટ? તો આનું સોલ્યુશન બી છે, હા, મારી પાસે, ડોન્ટ વરી. ઇન્ડિયામાં સૌથી વધારે લોકોએ SD501 ડિવાઇસ અપનાવ્યું છે. ઇનાજિકનું ફ્લેગશિપ મોડલ બી છે. GST નંબર હોય તો 18% આપણને બેનિફિટ મળે છે એમાં. આ પ્લેટ્સની વાત કરું તો પ્લેટિનમ કોટેડ ટાઇટેનિયમ પ્લેટ્સ છે. હવે તમે કહી શકો કે આટલા બધા પ્રાઇસ શેના છે? પણ પાણીનો ડિવાઇસ જ છે, ઘણા લોકોને એવું થઈ શકે. તો આ પ્લેટ્સ જે બની છે ટાઇટેનિયમ પ્લેટિનમ, એવી મેડિકલી સર્ટિફાઈડ રો મટીરિયલ્સ યુઝ થયા છે અને આમાં 15 to 25 યર્સની લાઈફ સ્પેન છે એક ડિવાઇસની, કંપની કે છે. એટલે 25 યર્સ ચાલે, પણ એનાથી વધારે બી ચાલે, રાઈટ? આપણને બધાને ખબર છે કંપની કે એનાથી વધારે ચાલે. 3 to 5 યર્સની વોરંટી છે જે આપણે ડિવાઇસ મોડલ ચૂઝ કરી છે એના ઉપર. અને એક નાનું કેલ્ક્યુલેશન અગર હું તમને બતાવું, SD501 અગર આપણે લઈએ, ચૂઝ કરીએ આપણી ફેમિલી માટે આજે 2,77,000, તો આપણી જે બોડી છે 322 કરોડની બાયોલોજિકલ કોસ્ટ, એકચ્યુઅલમાં તો ઇનવેલ્યુએબલ છે, મતલબ કિંમતી છે. એના સામે 2,77,25 યર્સ માટે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, પર યર કોસ્ટિંગ 11,000, પર મંથ 900, પર ડે 30 રૂપીસ, 4 to 5 મેમ્બર્સ, પર ડે પર પર્સન 8 રૂપીસ ઓનલી. હવે તમે મને કહો, અહીંયા એક ખાલી સોચનો ફરક છે. મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કોની પાસે છે? બધા પાસે છે. વન્ડરફુલ, થેન્ક યુ સો મચ. તો ઓકે, 90% પાસે તો છે જ. તો આપણે કેમ કરીએ છીએ? એનો અલગ કન્સેપ્ટ છે, આપણે સમજ્યું, આપણે અપનાવ્યું, રાઈટ? વન્ડરફુલ, હું એના અગેન્સ્ટ નથી. સેમ વસ્તુ છે અહીંયા આગળ. આપણે બીમારી થાય, હોસ્પિટલમાં જઈએ, આપણને એક સાઇન કરવાની કે આટલી અમાઉન્ટ આપવાની કે આપણે આપીએ, ત્યારે ઝક મારીને આપીએ, હોય કે ના હોય. કારણ કે ત્યારે કોણ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આપણા માટે? ફેમિલી મેમ્બર. યસ, અહીંયા વાત એ જ છે. અહીંયા સુધી પહોંચવું છે તમારે કે આ પ્રિકોશનનો ઓપ્શન અપનાવીને અહીંયા રહેવું છે, આ અપનાવીને પૂરી ફેમિલીને હેલ્ધી રાખવી છે, એ ચોઇસ તમારી છે.
આ ઓપોર્ચ્યુનિટી પ્રિકોશન માટેની છે. સમજીને લો, આજે બેસ્ટ, નહીં સમજશો કાલે ફ્યુચરમાં 5 વર્ષ 10 વર્ષ પછી લેવાનું તો આવશે જ. કારણ કે ઇન્ડિયામાં જેવી રીતના આરો માટે બધાનું રિજેક્શન હતું ને, આરો કોણ લે, આજે 90% લોકોના ઘરે છે ને આરો, એવી રીતના જ આજે सेल्स तक जो न्यूट्रिशन हमारे अंदर जो जाता है फूड खाने से, वो न्यूट्रिशन सेल्स तक पहुंचाने का काम ये पानी करता है. और ये बहुत इम्पोर्टेंट है, जिसकी वजह से हम हमारी बॉडी को हेल्दी रख सकते हैं. अभी जब ये डेमोन्स्ट्रेशन देखा, हम लोग ने डिसीजन लिया. हाँ, थोड़ा टाइम दिया मैंने, नो डाउट, सिर्फ अरेंजमेंट के लिए, बट डिसीजन सेम डे लिया था. आप सर से पूछ सकते हो, डिसीजन सेम डे पे था कि ये डिवाइस लेना है. आप बोलोगे कि इतना 3 लाख का मशीन में आपने तुरंत डिसीजन लिया? हाँ, मैंने तुरंत डिसीजन लिया था कि मुझे ये डिवाइस मेरे घर पे चाहिए, क्योंकि मैं जॉइंट फैमिली में रहती हूँ, तो 2 जनरेशन के साथ में काम करती हूँ. तो मुझे ये पता था जो हमारे सीनियर्स हैं, मेरे जो इन-लॉज हैं, कि उनको भी ये पानी की ज़रूरत है, और जो मेरे बच्चे हैं उनको भी ये पानी की ज़रूरत है. नेक्स्ट जनरेशन को तो पता ही है कि पानी कितना इम्पोर्टेंट है और पानी कौन सा लेना चाहिए. बट वो क्या सोचेंगे, अरे 3 लाख का मशीन आप क्यों ले रहे हो, हम लोग इतने साल से गए, हमें कुछ नहीं हुआ. बट अगर हमें पता चला है कि इसका इम्पोर्टेंट क्या है, उनको भी क्या क्या हेल्थ बेनिफिट मिल सकते हैं, तो हमें ज़रूरी ये डिवाइस हमारे घर पे लेना चाहिए. अभी ये डिवाइस घर पे आने के बाद मुझे खुद को मतलब बचपन से माइग्रेन की तकलीफ थी, बचपन से. और यहाँ पे अगर किसी को माइग्रेन हो तो पता होगा कि माइग्रेन जब चालू होता है ना, आप मतलब बात नहीं कर सकते हो, आपको कोई भी आवाज़, बिल्कुल आवाज़ नहीं चाहिए, लाइट नहीं चाहिए, सनलाइट नहीं चाहिए. और ये जो तकलीफ है ना, उसको ही पता कि कितनी मतलब हम लोग सह नहीं सकते. और इसके लिए हमें मेडिसिन लेना ही पड़ता है. कभी कभी सीवियर अटैक भी आ जाता है माइग्रेन का. मतलब सोचते हम लोग वो छोटी सी बीमारी है, बट अगर वो टाइम पे हम लोग उसके लिए कुछ करते हैं तो अच्छी बात है. दूसरी चीज़, जो भी मेडिसिन लेते हैं तो वो क्योर मतलब वो टाइम के लिए करते हैं, बट उसका हर एक मेडिसिन का साइड इफेक्ट होता है. चाहे वो आपकी डायबिटीज़ पे हो, आपकी बीपी की कोई गोली हो, तो हर एक गोली का साइड इफेक्ट तो होता ही. वो बीमारी के लिए तो ठीक है, बट दूसरा एक कोई ना कोई बीमारी और एड ऑन हो जाता है. तो ये सब चीज़ें मुझे खुद को माइग्रेन में इतना रिलीफ मिला कि बाद में जब मैं टेस्टिमोनीज दे रही थी, तो मुझे यादें सोचने लगी कि क्या था जिसकी वजह से मुझे मतलब क्या बेनिफिट मिला. मतलब ये इतना इजीली रिमूव हो गया, समझ में नहीं आया. ये तो हर हफ्ते में एक बार तो होता ही था. मेरे हस्बैंड को एसिडिटी की प्रॉब्लम थी. उनके मतलब वो मीडिया में थे, न्यूज़ में थे, अभी तो ऑनलाइन दूसरे चैनल पे है, बट मीडिया में न्यूज़ चैनल पे होने की वजह से उनको शिफ्ट था. तो उनका रूटीन खाने का, सोने का, वो सब इरेगुलर था, जिसकी वजह से उनको एसिडिटी का प्रॉब्लम था. तो उनको एसिडिटी में बहुत रिलीफ मिला. आप जानते हो कि एसिडिटी एंड ओबेसिटी, ये 2 जो चीज़ें हैं, ये मोस्ट ऑफ डिसीजेस के रूट कॉज है, और ये पानी उन रूट कॉज पे काम करता है. तो मैंने जो डिसीजन लिया मेरे दोनों जनरेशन के लिए, मैं प्राउडली कहती हूँ कि ये डिवाइस मेरे घर पे है. मैंने मेरे फैमिली को, मेरे 2 जनरेशन को सिक्योर किया, थैंक्स टू जिग्नेश सर एंड थैंक्स टू युक्ति मैम. युक्ति मैम ने बहुत ही अच्छे से डेमोन्स्ट्रेशन यहाँ पे दिया. डेमोन्स्ट्रेशन देखना और समझना 2 अलग चीज़ है. मुझे लगता है कि युक्ति मैम ने जो दिखाया यहाँ पे, हम सबको समझ में आया. थैंक यू सो मच. थैंक यू युक्ति. जय श्री कृष्ण. बीबीएन वाળાને જય શ્રી કૃષ્ણ. આ ઇવેન્ટ અને આ મીટિંગનું આયોજન દિલીપભાઈ જ્યારે મને પ્રપોઝ કર્યું ત્યારે મને બહુ આનંદ થયો, કારણ કે અમે બીબીએન સાથે સંકળાયેલા છીએ. એને થ્રુ તો એનું માર્કેટિંગ ને એનું જે કંઈ પોર્ટલમાં ને બધું થાય છે, પણ એઝ એ હોલ આટલું ડેમોન્સ્ટ્રેશનની તો ત્યાં અવકાશ ન હોય, તો આજે ફૂલ ફ્લેજમાં એમને ડેમોન્સ્ટ્રેશન કરવાની ઓપોર્ચ્યુનિટી મળી દિલીપભાઈને અને યુક્તિને. અને આવું ડેમોન્સ્ટ્રેશનથી તમે કન્વિન્સ થઈ જાઓ કે જે જાપાને આ શું કામ કર્યું,
કે જાપાન ઉપર જ્યારે હિરોશીમા ઉપર પરમાણુ એટેક થયો હતો અને પછી જે જનરેશન બધું જે હેન્ડીકેપની થવા લાગ્યું, એટલે જાપાની સાયન્ટિસ્ટોએ વર્ષોને મહેનત પછી આની સંશોધન કર્યું અને આ સંશોધનનો લાભ જાપાનને મળવા લાગ્યો. પછી કીધું ને કે 45 વર્ષથી છે. તો હવે દુનિયાભરમાં આ કેંગન વોટર એઝ એ એડવાન્સ વોટર તરીકે ઓળખાય છે. જેવી તે કીધું કે વર્લ્ડના સારા ડૉક્ટર્સ, એનાલિસ્ટ અને ફિઝિશિયનોએ આને એપ્રૂવ કર્યું છે કે આ ઇઝ એ ગુડ વોટર ફોર હેલ્થ. તો હું વીબીએન સાથે સંકળાયેલો છું. મને છે થાય કે વીબીએનના લોકો આગળ વધે અને આવા ઇવેન્ટ કરે તો હું એમને બૂસ્ટ કરીશ. ત્યાં દરમિયાન મારે વીબીએનમાંથી અવકાશ લેવાનો સમય આવ્યો ડ્યુ ટુ માય સાયટિકા પ્રોબ્લેમ, ડિસ્કલેશન અને નીઝ પ્રોબ્લેમ. તો ચલવા ફરવાનું મુશ્કેલ થયું અને કે તમે મારું વોટર વાપરો ને, કેંગન વોટર, તો એનાથી સારું થશે. મિરાકલ તમે જો કે મને 15 દિવસમાં ઊભો રહી શકું છું એટલો અને ચાલી શકું છું. એટલે ઘણો બધો મને પોતાને ફાયદો થયો છે. આ મારી પર્સનલ ફેક્ટ છે. તો સાયટિકા ઉપર જો અસર થતી હોય, શું કામ કે એ આપણા સેલ સુધારે છે. જે માઇગ્રેનનું કીધું ને મેડમે, તો એ એટલું બધું પાવરફુલ વોટર છે કે તમારા સેલ્સ જે રેગ્યુલરાઇઝ થાય, તો જેનાથી પેઇનનું મૂળ, જેમ કે છે ને કે કેંગનનું અર્થ શું છે કે બેક ટુ ઓરિજિન. તમારા સેલ્સ ઓરિજિનમાં આવી જાય તો તમે જેવા હતો તમારું માથું દુખવાનું બંધ થાય, ઓબેસિટી ઓછી થાય ધીમે ધીમે. જો બધું વસ્તુ કહેતું ને કે બધું તાસીર પ્રમાણે થાય, શરીરની તાસીર પ્રમાણે કોઈને મહિનામાં પણ ફેર તો ચોક્કસ થાય છે એ મેં જોયું. એટલે ઘણા લોકો આ જે ડ્રિંકિંગ વોટર એઝ એ ફેમિલીમાં પીવે છે. ફેમિલી મોટું હોય તો બધાને લાભ મળે. 8 રૂપીસ પર ડે આવે. આપણે એક મિનરલ બોટલ લઈએ છીએ 20 રૂપિયાની 10 રૂપિયાની થાય છે. અને કેવું પાણી છે એ જોઈએ છીએ. તો આપણે હવા નથી સુધારી શકતા. ફૂડ તો હવે આપણે જોયું કે સમજીને ખાવાનું, જંક ફૂડ નહીં ખાવાનું. પણ વોટર જે છે એનામાં એટલી તાકાત છે કે જેટલી ગંગોત્રીમાં છે. ગંગોત્રીનું વોટર આપણે દરરોજ પીવા જવાનું નથી કે બોટલ ભરીને આવીએ તો મહિનો ચાલે. ત્યારે આ તો તમે તમારા ઘરમાં જ. અને મેં જોયું જે પાવરના છે ને એમાં જે રાત્રે હું લઉં છું અને મને સ્પ્રે કરવાનું કીધું તો એનાથી ખરેખર ફાયદો થયો. એટલે આ મારો જાત અનુભવ છે કે કેંગન વોટર ખરેખર અસર કરે છે. તો તમારા સોસાયટીમાં જ્યારે ગેધરિંગ થાય ત્યારે હું તો કહીશ અમને, અમારા નિખિલભાઈને, કે આપણે રિવાલીમાં મિટિંગ રાખીએ. રિવાલીમાં ગેધરિંગ રાખીએ. બિપિનભાઈ કાનાકિયાને વિનંતી કરું છું, એના રાખીએ, અશોકભાઈને, કે સૌ પોતપોતાને થોડું અવેરનેસ વધારો. આ ઇવેન્ટનું નામ જ છે હેલ્થ અવેરનેસ. કે ફિઝિશિયન પાસે ન જવું પડે એવી હાલત કેવી રીતે ઘરે જ કરવી. આ નેચરોપેથીનો પાર્ટ છે. નેચરોપેથીનો પાર્ટ જ છે આ પાણી પીવું. અને તમામ કોઈ બી ડૉક્ટરને પૂછશો તો એક જ જવાબ આપશે કે કેંગન વોટર ઇઝ ધ બેસ્ટ વોટર. તો મને અહીંયા બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. મેડમનો બી આભાર. એમને પોતાનું એક્સપિરિયન્સ યુક્તિનો આટલું ડિટેલથી સમજાવું છું તો અહીંયા અત્યારે ખ્યાલ આવ્યો કે એને કેટલું ડિટેલ સમજાવ્યું. અને ખાસ તો હવે જે મુખ્ય સમજાવવાનું છે કે આ ડિવાઇસીસ લેવા પછી તમે કેવી રીતે કમાઈ શકો છો, તો એ માહિતી આપણે ભાઈ પાસે સાંભળશું, જગદીશભાઈ પાસેથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ યુક્તિ. મેં આ મશીન 1 જાન્યુઆરી 2023 રોજ ઇન્સ્ટોલ કરેલું. પહેલાં તો મેં બધું સાંભળ્યું હતું. પહેલાં તો મને પોતાને પણ અશક્ય લાગતું હતું, આ વસ્તુ શક્ય નથી. બીજી વસ્તુ, અમારા ખરેતા જ્ઞાતિની અંદર, મુંબઈની અંદર લગભગ 8,500 ફેમિલી રહી છે. 8,500 ફેમિલીમાંથી 8,000 ફેમિલી સાથે મારે પર્સનલ રિલેશન છે, જે મને ટ્રસ્ટ કરે કે હું એમને કહું કે આ વસ્તુ તમારે વરસાવવા જેવી છે તો એ કોઈ ના પાછી પાની કરે એમ નથી. એટલે એ વસ્તુ ઉપર પોતે મેં મારી જાત ઉપર પહેલાં અખતરો કર્યો. અખતરો કરતાં મને જાણવા મળ્યું કે મારું બીપી અને ડાયાબિટીસ. બીપી મને 1981થી હતું અને હાઈ બીપી હતું. 1987માં મને ડાયાબિટીસ આવ્યું. તો આ 2023 અને એ પહેલાં 96ની અંદર
મારું બાયપાસ ઓલરેડી થઈ ચૂકેલું છે. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને જ્યારે મેં 2023માં મશીન લીધું ત્યાર પછી લગભગ 1 મહિનાની અંદર જ મને મારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવવા માંડ્યું અને HbA1c, અહીંયા ડૉક્ટર પણ હાજર છે, ડૉક્ટર ઉમેશ ખ્યાલ હશે તમને કે HbA1c પહેલાં જોવામાં આવી જ્યારે 3 મહિનાનો ડાયાબિટીસ ફિગર એ લગભગ 5.2 આવ્યું. 5.2 એટલે કે નેચરલ કહેવાય, બાકી 6ની ઉપર જાય તો ડાયાબિટીક કહેવાય. એટલે એ 5.2 આવ્યું અને સાથે સાથે મારું બીપી 120/80 એ સ્ટેન્ડર્ડ છે, પણ આજની તારીખની અંદર મને 110 અને નીચેનું 70 જેવું રહે છે. એટલે ડૉક્ટરની દવા મારી હાર્ટ સેવનના હિસાબથી, કેમ કે મારું અત્યારે હાર્ટ 25% વર્ક કરી રહ્યું છે અને એને વધારે ઇફેક્ટ ના આવે એટલે મને ખાલી હાર્ટ સેવનના માટે દવાઓ ચાલુ છે. એટલે ખરેખર આ પાણી પીવાથી ફાયદો થાય છે. અને જે પેસ્ટિસાઇડ્સ આપણે ઓર્ગેનિક ફૂડ બહારથી કહીએ છીએ, માર્કેટમાં જે ઓર્ગેનિક ફૂડ મળે છે હકીકતમાં ઓર્ગેનિક ફૂડ નથી. કેમ કે પ્રિઝર્વેશન કરવા માટે પેસ્ટિસાઇડ્સ ઉપયોગ કરવો પડે અને એ પેસ્ટિસાઇડ રિમૂવ આ પાણીથી થાય છે, જે તમને અમને બતાવ્યું ડેમો કરીને. બરાબર? એટલે મારી રિક્વેસ્ટ છે કે આપ ઘરે જઈને બધા વિચારજો અને આ વસ્તુ વસાવા જેવી છે. આ એક જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે બોડી માટે. બરાબર? થેન્ક યુ વેરી મચ. અને હું હવે વેલ્થ સાઇડ ઉપર જિગ્નેશભાઈ ભવાનીને રિક્વેસ્ટ કરીશ એ આવી સમજાવે. અહીંયા આવી જાઓ. Yes. Thank you for gracing our event, ma'am. Thank you so much. मैं फेलिसिटेट કરવા માટે જિગ્નેશ પવારી સરને ઇન્વાઇટ કરું છું. Thank you so much. ये पानी का है, नया टेक्निक है. वो ये पानी जो है अल्कलाइन वाटर, जो अपनी बॉडी के अंदर अपना बॉडी 350 करोड़ सेल का बना हुआ है. वो सेल पानी का पानी चाहिए सेल को, और अपना बॉडी 75% पानी से बना हुआ है. तो जो सेल में पानी नहीं गया तो उससे आपका इम्यूनिटी पावर और मेटाबॉलिज्म जो सिस्टम है वो डिस्टर्ब होती है. उसके हिसाब से अपने बॉडी में कोई भी डिजीज़ आ सकता है, चाहे जैसे कि डायबिटीज़ है, बीपी है, कोलेस्ट्रॉल जमता है, तो वो नहीं होवे. इसलिए पानी पीना ज़रूरी है. और ये पानी पीने से अपना बॉडी रिचार्ज होता है, सेल रिचार्ज होता है, अपना इम्यूनेशन पावर बढ़ता है, मेटाबॉलिज्म सिस्टम भी बढ़ती है. तो वो हिसाब से अच्छा है. और अपना जो काम है, अपना हेल्दी बॉडी रहने से अपना दवाइयाँ और डिजीज़ फ्री रहते हैं. आज भी लोग आए थे काम करते. हाँ, अभी आज हमने छोटा सा सेमिनार रखा हुआ था. ये सेमिनार के अंदर सब लोगों को रिस्पांस भी अच्छा मिला है और वो हिसाब से हम आगे बढ़ेंगे. और मैं आप सबको आपकी सोसाइटी के अंदर ये डिवाइस के बारे में डेमो के लिए हम लोग रेडी हैं. कभी भी आप हमें बुलाओ, हमारा नंबर दिया हुआ है, नंबर आएगा ना, नंबर दिया हुआ है, वो नंबर के ऊपर आप कांटेक्ट करो, हम डेफिनेट आएंगे आपकी सोसाइटी में समझाने के लिए. और वो जो बेनिफिट है, डिस बेनिफिट है, वो भी हम बताएंगे आपको. आपको कब पता चला ये कंगन के बारे में और आपने यूज क्या क्या चीज़? हाँ, मैंने ये मशीन 1 जनवरी 2023 मेरे घर पे लगाया मैंने. और पहले तो मैंने सोचा कि मैं खुद ही उसका एक्सपीरियंस करूं कि क्या फ़ायदा होता है. तो वो पानी पीने से मुझे मेरा बीपी जो 1981 में हुआ था वो हाई बीपी था, तो आज वो बीपी एकदम लो हो गया. माने जो 120/80 जो नॉर्मल लिमिट बोलते हैं वो नॉर्मल लिमिट पे आ गया है. सेकेंडली डायबिटीज़ जो है 1987 में हुआ था मुझे. अभी वो डायबिटीज़ आज HbA1c जो बोलते हैं वो 5.2 पे आ गया है.
माने बिना डायबिटीज बिना बीपी जो है वो मेरा डिजीज निकल चुका है। सिर्फ इस पानी पीने से पानी पीने से हुआ है ये। अच्छा, ये पानी से अपन जो बाहर मार्केट के अंदर अपने पास जो आता है ऑर्गेनिक फूड करके बेचते हैं, हकीकत में ऑर्गेनिक फूड नहीं है, क्योंकि खेतर के अंदर जो भी यूज़ करते हैं फर्टिलाइजर वो सब केमिकल लोडेड है फूड, और केमिकल लोडेड के साथ साथ उसको प्रिजर्वेशन के लिए पेस्टिसाइड यूज़ होता है। तो ये पेस्टिसाइड फ्री जो है ये पानी पेस्टिसाइड फ्री भी करते हैं, जो भी अनवांटेड केमिकल है वो भी रिमूव करते हैं। फिर विश्वास कैसे करेंगे? आज के हमारे भारत देश में विश्वास जल्दी करते हैं न्यूज़ पे। नहीं, बात सही है, विश्वास नहीं, लेकिन इसलिए मैंने खुद ने मेरे पे एक्सपीरियंस किया, मुझे एक्सपीरियंस में अच्छा मिला। आज मेरा ओवरवेट था वो भी वेट कम हो गया, माने स्टैंडर्ड वेट पे आ गया मैं। तो ये सब चीज़ मिल रहा है। और दूसरी बात, कैंसर जैसी कैंसर की बीमारी पण अभी 20-25 दिन पहले एक आदमी को ऑपरेशन थिएटर पे गया था, वहाँ से डॉक्टर को रिक्वेस्ट किया कि आप मुझे 15 दिन के लिए ये आदमी मेरे पास छोड़ दो विदाउट ऑपरेशन। 15 दिन के बाद जब ये डॉक्टर के पास वापस गया तो बोलता है कि आपको ऑपरेशन का ज़रूरत नहीं है। माने कैंसर जैसा कैंसर भी मिट रहा है। बराबर, ये चीज़ ये पानी से सिर्फ हम लोगों ने उसका पोता ही लगा हुआ है ऑपरेशन पानी। हाँ, जो भाग कैंसर पे था वो भाग के ऊपर खाली वो लगाया है, तो उससे अच्छा हो गया है 15 दिन के अंदर। तो ये सब चीज़ है, और अपने पास ऑथेंटिक भी है, प्रूफ है, जो डॉक्टर ने एंडोस किया हो। वर्ल्ड का 6000 डॉक्टर ने एंडोस किया ये पानी के पीने के लिए। बराबर, थैंक यू वेरी मच। दिलीप जी, आज का सेमिनार VBN मेंबर दिलीप भाई साहब ने ऑर्गेनाइज़ किया, और उनकी जो कंपनी है जिसके वो डिस्ट्रीब्यूटर एनाजेसिक कैंगन वाटर के बारे में जो पूरा डिटेल दिया, तो मैं भी VBN से जुड़ा हुआ हूँ। मेरा टर्म पूरा हुआ, लेकिन मैं VBN मातृ संस्था गिनता हूँ कि VBN का मेंबर कुछ भी करे तो मुझे प्रमोट करना, ऐसा मेरा मानना है। तो वही सेंटिमेंट, वही जैसे बोला ગુજરાતીમાં લાગણી थी, मैं એમના માટે એફર્ટ્સ આપ્યા, એમને માટે ઓડિયન્સ આવે, મેમ્બરો सारा समझे, वो मैंने अरेंज किया। और मुझे खुशी है कि ऐसे भागदौड़ की दुनिया में टाइम निकाल के, वर्किंग डे है, फिर भी इतने लोग आए, VBN के मेंबर्स भी आए, वो सीरियसली समझे कि चीज़ क्या है। और मैंने दिलीप भाई से बोला कि भी आप कैंगन वाटर पियो, तो चलो मुझे दो। तो 15 दिन से मैंने स्टार्ट किया। मेरा प्रॉब्लम कोई दूसरा रिलेटेड नहीं था, साइकी का है। तो मुझे लिटरली अच्छा लगने लगा। वहाँ मैं स्प्रे करता हूँ, थोड़ा मतलब लेता भी हूँ कैंगन वाटर। तो इट इज़ प्रूवन कि मुझे खुद को इफ़ेक्ट किया और अच्छे लगने लगा। तो जैसे बोलते कि 150 देश में ये बिकता है, 6000 से ज़्यादा हाई प्रोफाइल डॉक्टरों ने को अप्रूव किया, रिकमेंड किया है। और वर्ल्ड वाइड, जापान तो हम जानते हैं कि एडवांस कंट्री है। जैसे मैंने आगे बोला कि हिरोशिमा पे जब बॉम्ब पड़ा तब बाद में जनरेशन डिफेक्टिव आने लगा, तो उन लोगों के साइंटिस्ट ने ये रिसर्च किया, और देन आज से 45 साल पहले उनका ये हुआ। और फिर जो जिस तरह होता गया, तो इंडिया में लेट आया, लेकिन आने के बाद जिस तरह एडवांस लोगों में इनकी कॉन्सेप्ट आ गया, अभी स्प्रेड आउट हो रहा है। तो मैं दिलीप भाई को धन्यवाद देता हूँ कि उसने ये ऐसा सेमिनार किया। और इससे दिलीप भाई की 2 प्रवृत्ति होगी, एजेड है, पैसा के कमाने की खेवना नहीं है, लेकिन मानवता, लोगों का काम, सामाजिक काम भी है ये, कि अवेयरनेस ये कैंप किया कि पानी भी क्या क्या करता है। युक्ति शाह ने बताया, उनकी मम्मी ने भी बताया। तो आज हमको आनंद है कि एक अच्छा सेमिनार का हम पास करें। थैंक यू। साथ देंगे सर, क्या करेंगे आप? देखा कितना सेमिनार सुना आपने, क्या लगा आपको? वाकई पानी ये सब कर सकता है? मैं इंटरेस्टेड है आपको। Yeah, first of all, Jai Shri Krishna to everyone. I am also a VBN member. My name is Devang Modi, and I am really thankful to Dilip Bhai for inviting me today.
फॉर सच अ लवली प्रेजेंटेशन। आज जो सेमिनार उन्होंने रखा है हम सबके लिए वाकई में बहुत अच्छा था। प्रीवियसली उनसे काफ़ी चीज़ें हमें पता थी, बट वी वर नॉट अवेयर अबाउट इट। जब तक हमने ये सेमिनार अटेंड किया, आज जाके हमें पूरा कॉन्सेप्ट समझ में आया है। अब समझ में आया कि व्हाट इज़ द इम्पोर्टेंस ऑफ वाटर इन आवर लाइफ। सो एक्चुअली एवरी वन ऑफ अस शुड रियली गो फॉर दिस, शुड रियली टेक दिस वेरी सीरियसली इन आवर लाइफ कि ये पर्टिकुलर वाटर हमारी लाइफ में बहुत इंपॉर्टेंट रोल प्ले करता है। और आज तक हमें ये सेमिनार या नहीं अटेंड किया होता तो हमें ये आइडिया नहीं था, हमें पता नहीं था कि व्हाट द वाटर इज़ सो इम्पॉर्टेंट इन आवर लाइफ। सो आई वुड रियली लाइक टू थैंक दिलीप भाई शाह फॉर इन्वाइटिंग अस and making us a part of this seminar. Thank you so much once again. Yeah, I mean I like the concept. Plus आगे जाने के बाद भी this is going to be the coming future for all of us, for new generation as well. So I might go for it. अभी थोड़ा I'm double mind, triple mind. I'm not damn very sure about it because I'm already a businessman. So I myself feel कि मैं इतना टाइम दे पाऊँगा कि नहीं, whatever new business I start. सो वो भी एक कॉन्सेप्ट है, बट अपार्ट फ्रॉम दिस आई रियली लाइक द कॉन्सेप्ट। और जो जापान की कंपनी एक लेके आई है, दिस इज़ वन ऑफ द बेस्ट वाटर विच एवरी वन शुड रियली गो फॉर इट। थैंक यू सो मच। जय श्री कृष्ण। थैंक यू। क्या था वाटर के बारे में? यस, नमस्ते एवरीवन, मेरा नाम युक्ति है, मैं मुंबई महाराष्ट्र से हूँ। एंड आज हम लोग ने यहाँ पे एक कैंगन वाटर का इवेंट किया था। एक्चुअली मैं बोल सकती हूँ हेल्थ अवेयरनेस इवेंट, कि हम हमारे हेल्थ को कैसे हेल्दी रख सकते हैं कैंगन वाटर के थ्रू। तो इसमें अलग अलग टाइप के पीएच मिलते हैं। पतला पानी होता है, अल्कलाइन वाटर होता है, मैं बोल सकती हूँ अल्कलाइन आयोनाइज्ड वाटर रहता है, जिसकी वजह से हमारी जो हेल्थ है वो अच्छी रहती है। तो बहुत सारी रिसर्च हुई है बहुत सालों से, मैं बोल सकती हूँ 51 ईयर्स से मार्केट में है और 153 प्लस कंट्रीज़ के लोग इसको ऑलरेडी यूज़ कर रहे हैं। बहुत सारे बेनिफिट्स लोगों ने ऑलरेडी पाए भी है, बहुत सारे लोगों ने ऑलरेडी ये रिजल्ट्स पाए भी है। तो इससे मैं ये बोल सकती हूँ कि मुझे तो बेनिफिट हुआ है एनर्जी लेवल्स में, एंड बहुत सारे अलग अलग इलनेसेस में मैंने लोगों को देखा है हील होते हुए। इसके साथ साथ हेल्थ के साथ साथ इनर्जिक कैंगन वाटर जो कंपनी है एक अपॉर्चुनिटी भी प्रोवाइड करती है कि हम हमारी फाइनेंस की जो हेल्थ है वो कैसे बेटर कर सकते हैं, उसके बारे में भी एक बहुत ही अच्छा प्रपोजल है कंपनी के वहाँ से। सो सभी से रिक्वेस्ट है कि ये दिए गए नंबर पे एक बार हमें कांटेक्ट करें, इसकी पूरी इन्फॉर्मेशन ले हेल्थ एंड वेल्थ की, एंड हमें सुने एक बार कि क्या है ये प्रोजेक्ट, जाने एंड फिर अपना डिसीजन या माइंडसेट करें। यहाँ पे आप सभी से ये रिक्वेस्ट है, एक बार ज़रूर सोचिए। आज की डेट में ये जो डिवाइस है, ये जो प्रोजेक्ट है, ये नीड है सभी की। बस आप इसे एक बार देखें और अपनाएं, अपने परिवार के साथ हेल्दी रहे, यही मेरी सभी के लिए शुभकामनाएं। थैंक यू सो मच। हेलो एवरीवन, हमारे साथ मिस्टर जिग्नेश पवानी सर है फ्रॉम मुंबई, और आज हम लोग ने यहाँ पे जो इवेंट किया यहाँ के मेन गेस्ट ये थे, और ये मेरे मेंटर भी हैं, मेरे गुरु समान हैं। तो आज हम उनसे सुनेंगे कि ये जो इवेंट रहा तो ये क्या था और मतलब कैसा रहा और उनका क्या एक्सपीरियंस रहा था, उनके क्या व्यूज़ है। यस सर। थैंक यू युक्ति मैम। नमस्कार, मेरा नाम जिग्नेश पवानी है। मैं पिछले 5.5 साल से ये इंडस्ट्रीज़ को डेवलप कर रहा हूँ हेल्थ और वेल्थ पे। आज की तारीख में लोगों की हेल्थ की अवेयरनेस है, लोग हेल्थ के ऊपर समझ रहे हैं, तो हम लोग इसका पूरा अवेयरनेस करके आज का प्रोग्राम का मकसद ही यही था, हेल्थ के ऊपर और वेल्थ के ऊपर। मैं पिछले 5.5 साल से कर रहा हूँ, मेरे को एक ही बात समझ में आ रही है कि ऊपर वाले ने हमको नीचे भेजा है, 2 अकाउंट लेके भेजा है। एक अकाउंट है हमारा बैंक का, जो हम मेहनत करते हैं, उसकी नीड है, उससे हमारी लाइफ चलेगी। दूसरा अकाउंट है दुआ का। जब भी ये प्रोजेक्ट मैंने देखा कि मुझे यहाँ पे दोनों अकाउंट मिल रहा है, अगर मैं हेल्थ का प्रमोट करता हूँ, लोगों की हेल्थ अच्छी हो रही है। पिछले 5.5 साल से मैंने काफ़ी लोगों को ये डिवाइस दिया है, लोगों को अच्छा रिजल्ट मिला है, लोग मुझे दुआ दे रहे हैं, तो मेरा बाय डिफ़ॉल्ट दुआ का अकाउंट भर ही रहा है। अगर इसको मैं प्रमोट कर रहा हूँ तो वेल्थ का अकाउंट तो वैसे ही भर रहा है। तो हमारा पर्पस आज यही था, हेल्थ और वेल्थ, लोगों को अवेयरनेस क्रिएट करते हैं। ऐसा हम पैन इंडिया पे इंटरनेशनल लेवल पे भी इसको प्रमोट करते हैं। थैंक यू वेरी मच। आपने पानी की बात की, इंडिया की बात की, पानी से क्या होता है? आपने सुना होगा, पानी
बिल्कुल। पानी पीने से ठीक हो जाएगा, पानी पीने के अंदर हो जाएगा, ये भी आपने सुना होगा। क्या रीजन माइंड में आया आपके कि आपने सुना कि यार पानी बिल्कुल सर बात सही हो कि पहली बार मैंने भी सोचा पानी से क्या होता है। पानी तो वैसे पी ही रहे हैं ना हम लोग, मतलब आज जैसे मैं बोलूँ एज ऑफ 49-50 में जा रहा हूँ, यही पानी पी के बड़ा हूँ। जैसे मुंबई में हूँ तो BMC का पानी पी के बड़ा हुआ हूँ, तो ये पानी से क्या होगा। जब केंगन के बारे में मैंने सुना समझा, पहली बार तो मेरा भी माइंड सेट नहीं हुआ था। जब मुझे समझा तब पता चला कि हम जो पानी पी रहे हैं एक्चुअली ये डेड वाटर, हमको लाइव वाटर पीना चाहिए। ये दोनों का जब डिफरेंस समझा और बॉडी की क्या रिक्वायरमेंट है, क्यों, जैसे कि आज का डेमोस्ट्रेशन में युक्ति ने बताया कि हमारी बॉडी 72% पानी से बनी है। अगर हमारे ऑर्गन को जैसा चाहिए वैसा पानी मिल गया तो हम हेल्दी रहेंगे। तो जब ये पानी की बात आई और पानी के बारे में समझा तो जितनी भी पानी की बेनिफिट जो मिलनी चाहिए ये सारी की सारी केंगन वाटर में मिली। इसके ऊपर डीप साइंटिफिक रिसर्च है, ये रिसर्च सब देखा समझा तो पता चला कि एक पानी है जो हमारी हेल्थ को बेटर रख सकता है। तो इसके ऊपर डीप और भी समझना चला, जो है वो पानी ही है, बाकी तो सब न्यूट्रिशन वगैरह है ही है, तो सब कुछ पानी है। और पानी में अगर मैं बेस्ट बात करूँगा तो आज होगा ये केंगन वाटर है, दुनिया का बेस्ट वाटर है। यहाँ पे अमेरिका ने इसको मिराकल वाटर का नाम दिया है, प्रोडक्ट जापान का है, अमेरिका बता रहा है ये पानी मिराकल वाटर है। केंगन पानी का नाम ही है केंगन, केंगन का मीनिंग होता है बैक टू ओरिजिन, पानी को अपने मूल स्वरूप में लाना। सर आपने एक सवाल किया पानी से क्या होता है, मैं यही बताऊंगा। हमारे दादा परदादा नदियों का झरनों का बहता पानी पीते थे, वो लोग हेल्दी रहते थे, वो लाइव वाटर है। और आज की तारीख में पानी पी रहे हैं एक्चुअली प्रोसेस पानी पी रहे हैं। ये डीप है, इतना मैं नहीं समझा सकता। एक्चुअली ये प्रोसेस पानी है ना, हमारी बॉडी के ऑर्गन को जैसा चाहिए ना वैसा मिलता नहीं है। इसके लिए हमारी बॉडी के सेल धीरे धीरे डैमेज होते हैं और हम बीमारी की तरफ जाते हैं। जब ये पानी डेमोस्ट्रेशन में देखा हमारे एक एक सेल तक पहुँचता है, सेल में से टॉक्सिन को रिमूव करता है, हमारे सेल को हेल्दी बनाता है। तो इन शॉर्ट इतना ही बोलूँगा, सब कुछ पानी है। थैंक यू वेरी मच। इन शॉर्ट में बिजनेस की बात है, इन शॉर्ट में क्या था, इन शॉर्ट में पूरा बिजनेस की बात में सब देखो, देखने जावे तो आज लोगों को जितनी हेल्थ की प्रायोरिटी है इतनी लोगों के पास आज अपॉर्चुनिटी नहीं है, वेल्थ की भी ज़रूरत है। मैं ऑलरेडी बिजनेसमैन हूँ, जब भी मुझे भी बिजनेस के बारे में बताया गया तो पहला तो मेरा माइंडसेट नहीं हुआ था। जब भी इसको डीप समझा कि अगर इतना बेहतरीन प्रोडक्ट अगर हम इसका प्रमोशन करते हैं, अगर हमको ग्रुप से अच्छी प्रॉफिट शेयर होती है, हम ट्रेडिशनल बिजनेस वाले, हम ट्रेडिशनल में तो कर रहे हैं, हमको पता है ट्रेडिशनल में करने से क्या क्या करना पड़ता है, तब जाके प्रॉफिट जनरेट होती है। अगर केंगन का डिवाइस लेके अगर हम इसको प्रमोट करते हैं तो हमको ग्रुप के साथ एक अच्छी प्रॉफिट शेयर होती है। एक्चुअली मुझे ये कंपनी से पूरा अलाउड नहीं है, मीडिया है फिर भी बोल रहा हूँ, यहाँ पे लोग अच्छी अर्निंग कर रहे हैं, लोग अपना कैरियर बना रहे हैं, काफ़ी लोगों ने कैरियर बनाया है, इनमें से हम लोग ने भी बनाया, हमारे साथ आए हुए लोगों ने काफ़ी लोगों ने कैरियर बनाया है। तो मैं ज़रूर एक मैसेज देना चाहता हूँ, हेल्थ के लिए तो मानो तो कंपलसरी है, अपना लो और ज़रूरी है, इसको वेल्थ के हिसाब से भी डेवलप करो। आपका भी काम होगा, आपके ज़रिए लोगों का भी काम होगा। हेल्थ और वेल्थ जाने वापस वहाँ पे ही आऊँ, दुआ भी मिल रही है, पैसा भी मिल रहा है, दोनों अकाउंट भर रहे हैं। थैंक यू वेरी मच।